गुड मॉर्निंग मित्रों, केम छो? मजामा? मित्रों, આપણે એકમ 4 વનસ્પતિ દેહધર્મ વિદ્યા નીટ બાયોલોજી લેક્ચર સિરીઝમાં તેના વિશે ચર્ચા કરી રહ્યા છીએ। તેમાં પ્રકરણ નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસ ઇન હાયર પ્લાન્ટ્સ તેના પાર્ટ 8 વિશે આજે આપણે વાત કરવાના છીએ। મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયેલું કે કઈ રીતે વિજાણુ વહન તંત્રોની અંદર પ્રકાશ તંત્ર 1 અને પ્રકાશ તંત્ર 2 બંને પ્રકાશ તંત્રો ભાગ લે છે। મિત્રો, આજે આપણે સમજવાના છીએ કે કઈ રીતે આ વિજાણુ વહન તંત્રની મદદ વડે પ્રકાશ ઉર્જાની હાજરીમાં એટીપીનું સંશ્લેષણ થાય છે, જે પ્રક્રિયાને આપણે કહીએ છીએ ફોટોફોસ્ફોરાઇલેશન એટલે કે ફોટોફોસ્ફોરીકરણ। तो फोटोफोस्फोराइलेशन की प्रक्रिया कई कई रीते थई शके, तेना प्रकारों क्या है तेना विषे चालो समझिए। तो मित्रों, प्रकाश प्रक्रियानो अंतिम अने सौथी अगत्यनो तबक्को जो कोई होय तो ए छे फोटोफोस्फोराइलेशन એટલે કે प्रकाश आधारित एटीपी संश्लेषणनी प्रक्रिया। मित्रों, आ प्रक्रिया मुख्यत्वे 3 रीते जोवा मळे छे। 3 अलग-अलग पेटर्न्समां, 3 अलग-अलग भातमां आ प्रक्रिया जोवा मळे छे, जेने आपणे कहीए छीए चक्रीय फोटोफोस्फोराइलेशन, अचक्रीय फोटोफोस्फोराइलेशन अने कूट चक्रीय फोटोफोस्फोराइलेशन એટલે કે સાયક્લિક ફોટોફોસ્ફોરાઇલેશન, નોન સાયક્લિક ફોટોફોસ્ફોરાઇલેશન અને સ્યુડો સાયક્લિક ફોટોફોસ્ફોરાઇલેશન। तो આપણે આ ત્રણેય પ્રક્રિયાઓને વન બાય વન સમજીએ। तो સૌથી પહેલી જે પ્રક્રિયા છે એ છે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન। મિત્રો, ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન કઈ રીતે થતું હશે? તો પ્રભાવી રીતે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન છે આ પ્રક્રિયા કઈ રીતે થતી હશે? તો પ્રભાવી રીતે આ પ્રક્રિયા બેક્ટેરિયામાં એટલે કે જીવાણુઓની અંદર જોવા મળે છે। પ્રકાશ સંશ્લેષી જીવાણુઓ જે છે, દાખલા તરીકે સાયનોબેક્ટેરિયા, તેઓની અંદર આ પ્રક્રિયા આપણને ખાસ જોવા મળે છે કે જ્યાં इलेक्ट्रॉन है ते चक्रीय वहन पामे छे अने मात्र फोटोसिस्टम 1 એટલે કે P700 तरीके ओळखातुं जे फोटोसिस्टम 1 छे, प्रकाश तंत्र 1 छे, ते ज आ प्रक्रियामां भाग ले छे। ओके मित्रों, तो मित्रों समझिए चक्रीय फोटोफोस्फोराइलेशन कई रीते थतुं हशे। चक्रीय फोटोफोस्फोराइलेशन એટલે કે સાયક્લિક फोटोफोस्फोराइलेशन ની જે પ્રક્રિયા છે તે પ્રભાવી રીતે ફક્ત જીવાણુઓમાં એટલે કે બેક્ટેરિયામાં જ જોવા મળે છે અને અહીંયા ઇલેક્ટ્રોનનું જે વહન છે તે ચક્રીય છે, જ્યાં ફક્ત ફોટોસિસ્ટમ 1 એટલે કે PS1 તરીકે ઓળખાતું જે પ્રકાશ તંત્ર છે, જેને P700 પણ કહેવામાં આવે છે, જે 700 નેનોમીટરની તરંગ લંબાઈ પર ઉત્તેજિત થાય છે, આવું प्रकाश तंत्र जे छे ते संकळाय छे। मित्रों, आने चक्रीय एटला माटे कहेवामां आव्युं छे एटले एनुं कारण ए छे के जे प्रकाश तंत्रनो जे प्रक्रिया केंद्र इलेक्ट्रॉननो उद्भव स्थान छे, ए ज उद्भव स्थान पर इलेक्ट्रॉन फरी पाछा आवी जाय छे। मतलब के इलेक्ट्रॉन्स छे तेओनी गति केवी छे? चक्रीय छे, सायक्लिक छे। बराबर, उद्भव स्थान मांथी ए बहार जाय छे, विजाणु वहन तंत्रमां वहन पामे छे અને અંતે ફરી પાછા પોતાના મૂળ ઉદ્ભવ સ્થાન પર આવી જાય છે। એટલા માટે ઇલેક્ટ્રોનની ગતિ ચક્રીય હોવાથી, સાયક્લિક હોવાથી તેને આપણે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન તરીકે ઓળખીએ છીએ। ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાં ફક્ત ફોટોસિસ્ટમ 1 જ સંકળાય છે અથવા P700 સંકળાય છે। કઈ રીતે આ પ્રક્રિયા થતી હશે ચાલો સમજીએ। तो सौ प्रथम फोटोसिस्टम 1 એટલે કે PS1 જે છે તે फोटोन એટલે શું? પ્રકાશપુંજ અથવા તો પ્રકાશમાં રહેલી વિકિરણ ઉર્જાનો જથ્થો। તો પ્રકાશ ઉર્જાનો જે જથ્થો હોય તેને કહેવાય છે ફોટોન। તો PS1 શું કરે છે? વિકિરણ ઉર્જાના જે ફોટોન્સ છે તેનું શોષણ કરે છે અને શોષણ કરીને તે ઉચ્ચ શક્તિ સ્તરે પોતાના ઇલેક્ટ્રોન્સની જે જોડ છે તેને મુક્ત કરે છે। એટલે કે આ જે ક્લોરોફિલ P700 છે તે બીજું કંઈ નથી, એનું પ્રક્રિયા કેન્દ્ર છે। તો આ પ્રક્રિયા કેન્દ્રને શું થાય છે? તો પ્રકાશ મળે છે, નિશ્ચિત તરંગ લંબાઈનો 700 નેનોમીટરનો પ્રકાશ જ્યારે એને પ્રાપ્ત થાય છે ત્યારે એ પોતાના ઇલેક્ટ્રોન્સને ઉચ્ચ શક્તિના સ્તરે મુક્ત કરે છે, જે અહીંયા ઓફસાઇડ એરો વડે દર્શાવેલું છે। આમ થતાં
તેના દ્વારા મુક્ત થયેલા જે ઇલેક્ટ્રોન્સ છે તે અત્યંત ઉર્જાવાન હોય છે. મિત્રો, ઇલેક્ટ્રોન્સ છે હંમેશા પોતાનું સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય છે અને એના માટે ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન એટલે કે ઇલેક્ટ્રોન્સ જ્યારે ઉર્જા પ્રાપ્ત કરે અને કોઈ પણ પદાર્થ, કોઈ પણ અણુના બહારના ઓર્બિટ્સમાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે, ઓકે, એ ઇલેક્ટ્રોન્સ જ્યારે પોતાના ઓર્બિટમાંથી બહારની તરફ જતા રહે તો આ બધા ઇલેક્ટ્રોન્સ છે તે અત્યંત ઉર્જાવાન હોય છે અને ફરી પાછા પોતાના વિશ્રામી સ્થાન એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટ તરફ આવવા માટે એ પોતાની ઉર્જા કોઈને કોઈ સ્વરૂપે ગુમાવે છે. તો કહેવાનો મતલબ એ છે કે ક્લોરોફિલ P700 દ્વારા મુક્ત થયેલા જે ઇલેક્ટ્રોન્સ છે તે અત્યંત ઉર્જાવાન હશે અને ઉચ્ચ શક્તિ સ્તરે પોતાના ઇલેક્ટ્રોન્સની આ જે જોડ છે તે હવે ધીમે ધીમે ક્યાં જશે? તો આ ઇલેક્ટ્રોન્સની જોડ છે તે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર પ્રવેશી જાય છે કે જ્યાં વિવિધ પ્રકારના વિજાણુ ગ્રાહકો આવેલા છે. તો PS1 દ્વારા પ્રકાશ શક્તિની હાજરીમાં મુક્ત કરવામાં આવેલા જે ઇલેક્ટ્રોન્સ છે તે પોતાની ઉચ્ચ શક્તિવાળી સ્થિતિમાંથી વિશ્રામી સ્થિતિમાં ગ્રાઉન્ડ સ્ટેટમાં આવવા માટે અલગ અલગ વિજાણુ વહન તંત્રના ઘટકોમાંથી પસાર થાય છે. તો ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર કે વિજાણુ વહન તંત્રમાં એ અલગ અલગ વિજાણુ ગ્રાહકો દ્વારા સ્વીકારાય છે. દાખલા તરીકે ફેરેડોક્સિન, પ્લાસ્ટોક્વિનોન, સાઇટોક્રોમ અને પ્લાસ્ટોસાઇનિન તરીકે ઓળખાતા 4 અલગ અલગ આવા ઇલેક્ટ્રોન ગ્રાહકો અહીંયા આવેલા હશે, વિજાણુ ગ્રાહકો અહીંયા આવેલા હશે અને આ વિજાણુ ગ્રાહકોમાંથી જ્યારે આ ઇલેક્ટ્રોન્સ પસાર થાય છે ત્યારે આ વહનના દરેક તબક્કે ઉર્જા છે એ છૂટી પડે છે, કારણ કે ઇલેક્ટ્રોન્સ પોતાની ઉર્જા ગુમાવીને ફરી પાછા ગ્રાઉન્ડ સ્ટેટમાં વિશ્રામી અવસ્થામાં આવવા માંગે છે. તો ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી પસાર થતા હોય એ દરમિયાન પોતાની મોટાભાગની ઉર્જા એ મુક્ત કરે છે, એમાંથી ઉર્જા છૂટી પડે છે અને સૌથી છેલ્લા વિજાણુ ગ્રાહક એટલે કે પ્લાસ્ટોસાઇનિનમાંથી આ ઇલેક્ટ્રોન્સને ફરી પાછું પ્રક્રિયા કેન્દ્ર એટલે કે ક્લોરોફિલ અથવા તો P700 અથવા PS1 સ્વીકારી લે છે. તો મિત્રો, ચક્ર પૂરું થઈ ગયું. જ્યાંથી ઇલેક્ટ્રોન્સ મુક્ત થયા હતા ત્યાં જ ફરી પાછા ઇલેક્ટ્રોન્સ આવી જાય છે. આમ ઇલેક્ટ્રોન્સ છે પોતાના ઉદ્ભવ સ્થાન તરફ પાછા ફરતા હોવાથી તેને આપણે ચક્રીય એટલે કે સાયક્લિક ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ દરમિયાન જ્યારે સાઇટોક્રોમ અને પ્લાસ્ટોસાઇનિન વચ્ચે ઇલેક્ટ્રોન્સનું વહન થાય છે એ દરમિયાન ત્યાં ચોક્કસ રીતે આવેલા જે ઘટકો છે એમાંનું જે ચોક્કસ પ્રકારનું ઘટક છે તે શું કરશે? તો એ ઘટક પ્રોટોન પંપ તરીકે વર્તે છે. ઓકે, એ ઘટક પ્રોટોન પંપ તરીકે વર્તે છે અને પ્રોટોન પંપ તરીકે વર્તતું હોવાથી તે થાઇલેકોઇડના પટલની આરપાર પ્રોટોન ઢોળાંશ સર્જે છે. ઓકે, થાઇલેકોઇડના પટલની આરપાર પ્રોટોન ઢોળાંશ સર્જે છે, જે આપણે આગળ જતા એનિમેશનમાં સમજશું. તો સાઇટોક્રોમ અને પ્લાસ્ટોસાઇનિન વચ્ચે આપણે જોશું કે પ્રોટોન ઢોળાંશની હાજરીમાં કેમી ઓસ્મોટિક સિદ્ધાંત એટલે કે રસાયણ આશ્રુતિ સિદ્ધાંતના આધારે એટીપેઝ ઉત્સેચક દ્વારા એટીપીના 2 અણુઓનું અહીંયા સર્જન થાય છે. તો ઇલેક્ટ્રોન્સ દ્વારા મુક્ત થયેલી જે ઉર્જા છે તેના વડે પ્રોટોન ચાલક બળ અથવા તો પ્રોટોનની સાંદ્રતાનો ઢોળાંશ ઉત્પન્ન થાય છે અને આ ઢોળાંશની હાજરીમાં એટીપેઝ ઉત્સેચકની મદદ વડે એડીપી એટલે કે એડિનોસાઇન ડાયફોસ્ફેટ અને પીઆઈ એટલે કે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ ના સંયોજનથી એટીપીનો અત્યંત ઉર્જાવાન એવા એટીપીના 2 અણુઓનું નિર્માણ થાય છે. મિત્રો, આ પ્રક્રિયામાં દેખીતી રીતે સમજી શકાય છે કે ઇલેક્ટ્રોન્સ ફરી પાછા પોતાના મૂળ સ્થાને આવી જતા હોવાથી તે કોઈ રિડ્યુસિંગ ઘટક અથવા તો ઓક્સિડાઇઝ સ્વરૂપમાં રહેલા કોઈ ઘટકને પ્રાપ્ત થતા નથી. ઓકે, જેમ કે NADP+ ને આ ઇલેક્ટ્રોન્સ પ્રાપ્ત થતા નથી, એટલા માટે અહીંયા કોઈ NADPH કે NADPH2 નું નિર્માણ થતું નથી. અહીંયા ફક્ત તેનું નિર્માણ થાય છે 2 એટીપીના અણુઓનું. ઓકે મિત્રો, તો આમ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની અંદર ફક્ત એક જ આપણને નિપજ પ્રાપ્ત થાય છે જેને આપણે કહીએ છીએ એટીપી. ઓકે,
અને સાથે સાથે આપણે જોશું કે અંતે ઇલેક્ટ્રોન્સ છે પોતાના મૂળ સ્થાન તરફ પાછા ફરી જાય છે કે જેથી ફરીથી એ ઉર્જાવાન બની શકે અને પોતાની ઉર્જા આ જ રીતે ગુમાવીને એટીપી સંશ્લેષણની ક્રિયાને સતત ચાલુ રાખી શકાય. તો આ તો વાત થઈ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન વિશે. હવે આગળ સમજીએ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. પરંતુ એ પહેલા એક ચોક્કસ રીતે આ એક એનિમેશન અહીં દર્શાવેલું છે. આ એનિમેશનની મદદ વડે તમે સમજી શકશો કે કઈ રીતે સૂર્ય ઉર્જામાં રહેલી જે વિકિરણ ઉર્જા છે તે ફોટો સિસ્ટમ 1 એટલે કે P700 ને પ્રાપ્ત થાય છે. એમાં રહેલા ઇલેક્ટ્રોન્સ છે તે અત્યંત ઉર્જાવાન બની અને ઉત્તેજિત અવસ્થામાં આવે છે. ત્યારબાદ એ ઇલેક્ટ્રોન્સ ક્યાં જાય છે? તો એ ઇલેક્ટ્રોન્સ ચોક્કસ રીતે વિજાણુ વહન તંત્ર અથવા તો ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માંથી પસાર થાય છે. આ દરમિયાન થાઇલેકોઇડના પટલની આરપાર પ્રોટોનનો એક ગ્રેડિયન્ટ ઉત્પન્ન થાય છે. તમે જોઈ શકો છો પટલની બહાર આ થાઇલેકોઇડનો ગર્ત છે અને આ પટલ થાઇલેકોઇડના પટલની બહારનો વિસ્તાર છે. તો આ બંને વિસ્તારની અંદર તમે જુઓ તો થાઇલેકોઇડના પટલની બહારનો વિસ્તાર એટલે કે સ્ટ્રોમાનો વિસ્તાર અને થાઇલેકોઇડના પટલની અંદરનો વિસ્તાર એમાં પ્રોટોનની સાંદ્રતામાં દેખીતી રીતે શું છે? તો મોટો તફાવત છે. તો આને લીધે શું થાય છે? તો આને લીધે પ્રોટોનની સાંદ્રતાનો ઋણાંશ સર્જાય છે અને એ સાંદ્રતાના ઋણાંશને લીધે એટીપી સંશ્લેષણની ક્રિયા કેમિયોસ્મોટિક થિયરી અથવા તો રસાયણાશ્રુતિ સિદ્ધાંતને આધારે અહીંયા એટીપી સંશ્લેષણ થાય છે. તમે એ પણ જોઈ શકશો અહીંયા કે અંતે ઇલેક્ટ્રોન્સ ફરી પાછા મૂળ સ્થાને આવી જતા હોવાથી અને આપણે ચક્રીય ફોટોફોસ્ફોરીકરણ કીધું છે અને આ પ્રક્રિયાની નીપજ ફક્ત ને ફક્ત 2 એટીપીના અણુઓ છે. ચાલો મિત્રો આગળ વાત કરીએ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન વિશે. તો આ તો વાત આપણે કરી ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની. હવે સમજીએ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કઈ રીતે કાર્ય કરતું હશે. તો મિત્રો આઈ હોપ કે તમને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન એટલે કે સાયક્લિક ફોટોફોસ્ફોરાયલેશનની ક્રિયા સમજાઈ ગઈ હશે અને તેની અગત્યતા શું છે અહીંયા તમે સમજી ગયા હશો. આ ક્રિયામાં દેખીતી રીતે ફક્ત ને ફક્ત ફોટો સિસ્ટમ 1 અથવા તો P700 જે છે તે જ ભાગ લે છે એ પણ આપણે સમજી શક્યા. હવે મિત્રો આપણે આગળ એક ફરી પાછું એક એનિમેશન છે એ તમે જુઓ તો એના વિશે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે ફોટો સિસ્ટમ 1 જે છે એટલે કે P700 છે તેને દર્શાવવામાં આવેલું છે અને આ જે છે તે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે એના ઘટકો છે જેમ કે ફેરેડોક્સિન, આ છે B6F ઘટક અને ત્રીજું જે છે એ છે પ્લાસ્ટોસાઇનિન. આમાં સાઇટોક્રોમ પણ આવેલું હોય છે અને ઇલેક્ટ્રોન છે આમની વચ્ચે ઘૂમતો રહે છે, ફરતો રહે છે ચક્રીય પેટર્નમાં. આ દરમિયાન શું થયું? તો થાઇલેકોઇડની બહારનો વિસ્તાર અને થાઇલેકોઇડનો અંદરનો વિસ્તાર. તો થાઇલેકોઇડના અંદરના પટલમાં તમે જોશો કે પ્રોટોન ગ્રેડિયન્ટની મદદ વડે અહીંયા શું થયું છે? તો પ્રોટોન ગ્રેડિયન્ટની મદદ વડે અંદરની તરફ પ્રોટોનની સાંદ્રતા વધુ છે થાઇલેકોઇડના પટલમાં, જ્યારે થાઇલેકોઇડના પટલની બહાર પ્રોટોનની સાંદ્રતા ઓછી છે. તો જે પ્રોટોન્સ અહીંયા એકત્રિત થયા છે એ પ્રોટોન્સ આ એટીપેઝ ઉત્સેચકની મદદ વડે બહારની તરફ ગતિ કરે છે અને આ દરમિયાન તમે જોશો કે પ્રોટોનની સાંદ્રતાના ઢોળાંશને આધારે આશ્રુતિના સિદ્ધાંતને આધારે રસાયણાશ્રુતિ સિદ્ધાંતની મદદ વડે અહીંયા એટીપીનું સંશ્લેષણ દર્શાવેલું છે. આ તમે એક એક્સપ્લોઝનના સ્વરૂપમાં, એક ચમકારાના સ્વરૂપમાં જે જોઈ શકો છો એ બીજું કંઈ નથી પરંતુ રસાયણાશ્રુતિ સિદ્ધાંત છે. તો એક ચમકારા જેવું જે તમને દેખાય છે તે એટીપીનું સંશ્લેષણ દર્શાવે છે. એટીપેઝ ઉત્સેચક દ્વારા એટીપીનું સંશ્લેષણ આ ચમકારા વડે અહીં દર્શાવેલું છે. તો આઈ હોપ મિત્રો તમને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન સારી રીતે સમજાઈ ગયું હશે. મિત્રો આવતા લેક્ચરમાં આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અને ત્યારબાદ આપણે કુટચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન વિશે વાત કરી અને સંપૂર્ણ પ્રકાશ પ્રક્રિયાના જે ઘટકો એ સમજવાના છીએ. આજના લેક્ચરમાં આપને કોઈ પણ ડાઉટ હોય તો આપ પૂછી શકો છો. થેન્ક યુ. ધન્યવાદ. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને તમામ પોઈન્ટ્સ અહીંયા સમજાઈ ગયા હશે. તેમ છતાં જો કંઈ પણ ન સમજાય
તો આપ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. થેન્ક યુ સો મચ.